આંગણવાડી બહેનો બનશે શિક્ષક. ગુજરાતમાં 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ. મોટી જાહેરાત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવે છે. ઘણા લોકોના મનમાં એક જ સવાલ છે, શું હવે આંગણવાડી બહેનો શિક્ષક બનશે? આ પ્રશ્ન પાછળનું સાચું કારણ શું છે અને ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ દરમિયાન શું મોટા નિર્ણયો અને સિદ્ધિઓ સામે આવી છે, ચાલો વિગતવાર જાણીએ. ગુજરાતમાં 3 દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની સફળતાપૂર્વક પૂર્ણતા થયા બાદ આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં 16.35 લાખથી વધુ બાળકોના શાળામાં પ્રવેશ નોંધાયા, જે ગુજરાત માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ અભિયાનના અંતિમ દિવસે સમગ્ર રાજ્યના 8,287 ગામો અને 12,495 શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તેમજ હજારો જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ શાળાઓની મુલાકાત લઈને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. 3 દિવસમાં કુલ 25,625 ગામો અને 37,211 શાળાઓને આવરી લેવામાં આવી હતી, જે રાજ્યના સૌથી મોટા શિક્ષણ અભિયાનમાંનું એક છે. હવે વાત કરીએ સૌથી મહત્વની આંગણવાડી બહેનો અંગે. આ અભિયાન દરમિયાન 62,000થી વધુ બાળકોને આંગણવાડી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિ મુજબ હવે 3 થી 6 વર્ષના બાળકોના શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેના કારણે આંગણવાડી બહેનોની ભૂમિકા હવે માત્ર પોષણ અને સંભાળ પૂરતી મર્યાદિત નથી રહી. તેઓ હવે પ્રી સ્કૂલ શિક્ષણમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. જોકે હાલ રાજ્ય સરકારે એવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે તમામ આંગણવાડી બહેનોને સીધા શાળાના શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવશે, પરંતુ નવી શિક્ષણ નીતિ હેઠળ તેમને વધુ તાલીમ, પ્રી પ્રાથમિક શિક્ષણની જવાબદારી અને શિક્ષણ વ્યવસ્થામાં વધુ સક્રિય ભૂમિકા આપવામાં આવી રહી છે. આથી ઘણા લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં યોગ્ય લાયકાત અને તાલીમના આધારે આંગણવાડી બહેનોને શિક્ષણ ક્ષેત્રમાં વધુ મોટી જવાબદારીઓ મળી શકે છે. આ ઉપરાંત બાલવાટિકામાં 1.46 લાખથી વધુ નવા પ્રવેશ, ધોરણ 1માં 34,000થી વધુ, ધોરણ 9માં 1.79 લાખથી વધુ અને ધોરણ 11માં 91,613 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો છે. બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા 25,070 બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે. બેક ટુ સ્કૂલ અભિયાન દ્વારા લગભગ 25,070 જેટલા બાળકોને શિક્ષણ સાથે જોડાયા અને રાજ્ય સરકારે 999 શાળાઓમાં નવી પરિવહન સુવિધા શરૂ કરી છે, જ્યારે 3,935 વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા છે, જેથી દીકરીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે. લોકોએ પણ આ અભિયાનને જોરદાર સમર્થન આપ્યું છે. માત્ર 3 દિવસમાં શિક્ષણ માટે 28.97 કરોડ રૂપિયાથી વધુનું દાન અને શૈક્ષણિક સામગ્રીનું યોગદાન મળ્યું છે. મિત્રો, સૌથી મહત્વની વાત ફરી એકવાર જોઈએ. આંગણવાડી બહેનોને શિક્ષક બનાવવાની કોઈ સત્તાવાર જાહેરાત હાલમાં કરવામાં આવી નથી, પરંતુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત તેમની જવાબદારીઓમાં વધારો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં નવી તકો ઊભી થઈ શકે છે. આવા જ ગુજરાત સરકાર શિક્ષણ અને આંગણવાડી સંબંધિત સાચા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ધન્યવાદ.